सन 2022 વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેંગરેપના ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ચાંગોદરા ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેરે ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા ભાગેડુ ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપી હોય, જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓની સૂચનાને આધારે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તા ફરતા સ્કૂલના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતને આધારે અમદાવાદ જિલ્લામાં આવેલ ચાંગોદરા જીઆઈડીસી નજીક વોચ કરી આરોપી વિનોદ ઉર્ફે શિવા રમેશભાઈ રાજપૂત ઉંમર 25 ધંધો નોકરી રહેવાસી ચાંગોદરા જીઆઈડીસી તાલુકો ચાંગોદરા અમદાવાદ રહેવાસી પન્હી ઉત્તર પ્રદેશના ને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી વરાછા પોલીસ સ્ટેશન પાટે ફરિયાદ નંબર 1831/2022 સીપીકો કલમ 363 376 BJ 376 2N 376 D 120B 338 28 506 506 2 376 3 અને પોક્સો 1 2012 345 GL 617 અને એટ્રોસિટી એક્ટ કલમ 325 32 531 WI મુજબ ગુનાના કામે હકીકત એવી રીતની છે કે સન 2022માં હાલ પકડાયેલા આરોપી અને તેના સાગરીત મોનુ રાજપૂત અને મીના રાજેન્દ્ર રાજપૂતે સુરત શહેર વરાછા વિસ્તારમાં રહી હીરા ઘસવાની મજૂરી કામ કરતા હતા. તે વખતે મજકૂર આરોપીઓ એકબીજાની મદદગારીથી તેમના ઘર નજીક રહેતા દીકરી ઉંમર 15 સાથે મિત્રતા કેળવી આરોપી મીના રાજપૂતે પોતાના ઘરમાં બોલાવી ચામાં કેફી પીણું પીવડાવી અર્ધ બેભાન કરી હાલ પકડાયેલા આરોપી અને તેનો સાગરીત મોનુ રાજપૂતનાઓએ બદકામ કરેલ. ત્યારબાદ પણ મીના રાજપૂતે શાહિદ દીકરીને તેના ફોટા પાડી લીધેલ હોવાની ધમકી આપી અવારનવાર મળવા માટે બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મજકૂર બંને આરોપીઓ બદકામ કરતા આવેલ હતા. આ દરમિયાન ભોગ બનનારના પિતાજીનું અવસાન થતાં તેઓ વતન મધ્યપ્રદેશ ખાતે ચાલી ગયેલ અને ભોગ બનનારી તેના પરિવારના અન્ય સભ્યોને જાણ કરતા મોરેના મહિલા પોલીસ સ્ટેશન થાના અમલદારાશ્રીને આરોપીઓ વિરોધમાં ફરિયાદ કરી હતી. સદર ગુનો નોંધાયા બાદ જાણ થઈને આરોપીને થઈ જતાં તે નાસી ગયેલ હતો, જેથી તેને પકડી પાડવા માટે વર્કઆઉટ કરી ખાનગી બાતમીદાર થકી માહિતી મેળવતા તે ચાંગોદરા જીઆઈડીસીમાં મજૂરી કામ કરતો હોવાની હકીકત મળી આવેલ હતી, જેને આધારે વોચ કરીને આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.